અમેરિકા જવા ઈચ્છતા ગુજરાતીઓ ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે હવે ટ્રમ્પ કાકાએ નિયમો બદલી કાઢ્યા છે. પહેલા H1B, પછી ઇમિગ્રેશન, આ બધું કંઈ ને કંઈ ચાલતું જ હોય છે, પણ હવે ગ્રીન કાર્ડ માટેના નિયમો બદલી કાઢ્યા છે. ડિટેલમાં વાત કરીશું, પણ એ પહેલા વીટીવી ડિજિટલની મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ સાથે બેલ આઇકન દબાવી દેજો, જેથી તમામ ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ તમને પહેલા મળે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હાય, ધીસ ઇઝ જાનવી. વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે અમેરિકા સરકારે કયો નવો નિયમ ગ્રીન કાર્ડ માટે લાવ્યો છે. વાત જો અમેરિકાની કરું ને, તો તમારા ઘરમાં, ફેમિલીમાં, પરિવારમાં કે આસપાસમાં કોઈ ને કોઈ તો હશે જ જે અમેરિકા રહેતું હશે, કાં તો હવે જવાનું પ્લાન કરી રહ્યું હશે. પણ હવે પહેલાં જેવું અમેરિકા જવું ઇઝી નથી રહ્યું, કારણ કે ટ્રમ્પ કાકાએ ઘણા જ બધા નિયમોમાં બદલાવ જેમ પહેલાં કર્યા છે એમ હવે પણ કરતા જ રહ્યા છે. અને હવે તો નિયમ આવ્યો છે ગ્રીન કાર્ડ માટેનો, જેમાં હવે આ જે નિયમ છે અમેરિકાનો ગ્રીન કાર્ડ માટેનો, એને લઈને ઘણા જ બધા લોકોને મોટો ઝટકો થવાનો છે. કારણ કે હવે ત્યાંની ગવર્મેન્ટ એવો નિયમ લાવી છે કે જો તમારી ગ્રીન કાર્ડ એટલે PR થવું હોય તો હવે પાછું પોતાના દેશમાં આવવું પડશે અને ફરીથી અરજી કરવી પડશે. એટલે જો ભારતીયોને ગ્રીન કાર્ડ મેળવવું હશે તો એ લોકોએ પોતાના વતન પાછા આવવું પડશે, ભારત આવવું પડશે. કારણ કે આ નિયમ મુજબ ગ્રીન કાર્ડ માટે અરજી કરનાર લોકોને અમેરિકા છોડીને દેશમાં જઈને પછી જ પ્રોસેસ કરવી પડે તેમ છે. પહેલા શું થતું હતું, તો ઘણા જ બધા લોકો અમેરિકામાં રહીને જ એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસનો ઉપયોગ કરીને એપ્લિકેશન કરતા. પરંતુ નવા નિયમ પછી હવે એવું કરવું અઘરું બનશે. અમેરિકાની ઇમિગ્રેશન એજન્સી USCIS એ કહ્યું છે કે હવે ગ્રીન કાર્ડ જોઈતું હોય તો લોકોને પોતાના દેશમાં પાછા જઈને અમેરિકન એમ્બેસી અથવા કાઉન્સ્યુલેટ દ્વારા અરજી કરવી પડશે. આ નિર્ણયથી ખાસ કરીને સ્ટુડન્ટ્સ, H1B વિઝા પર કામ કરતા લોકો અને ટુરિસ્ટ વિઝા પર રહેલા લોકોને મોટી અસર થશે. અને એટલું જ નહીં, હમણાં પણ હાલ જેટલા પણ ગુજરાતીઓ ગ્રીન કાર્ડ માટેની પ્રોસેસ કરી રહ્યા છે તે બધાએ જ પાછું પહેલા પોતાના દેશમાં આવવું પડશે અને પછી ફરીથી એમ્બેસીને એપ્લિકેશન આપવી પડશે. હવે પ્રશ્ન થાય કે અમેરિકાની ગવર્મેન્ટ કેમ વારંવાર આ રૂલ્સમાં ચેન્જ કરતી હોય છે? એનું કારણ એ જ છે કે ત્યાંની ગવર્મેન્ટ પોતાના દેશને ઇમિગ્રેશન પોલિસીને લઈને વધારે સ્ટ્રિક્ટ બનાવવા માંગે છે. ઇલીગલ રૂટ્સ છે કે બીજી પણ ગેરરીતિ જે છે તે બધી અટકાવવા માંગે છે. અને આ કારણથી જ ગ્રીન કાર્ડ માટે પણ આ નવો નિયમ લાગુ કરવાની વિચારધારા ચાલી રહી છે. એટલું જ નહીં, USCIS માને છે કે ગ્રીન કાર્ડની પ્રોસેસ હવે પોતાના દેશમાંથી કરાવવાથી USCISનો કામનો ભાર ઓછો થશે, જેથી એજન્સી હવે અમેરિકન સિટીઝનશિપ અને બીજા કેસો પર વધારે ધ્યાન આપશે. એટલે આ નવા નિયમ પ્રમાણે હવે કોમન રીતે તમે તમારું સ્ટેટસ ચેન્જ નહીં કરી શકો. તમારે પ્રોપર અપ્લાય કરવું પડશે અને માટે ભારત અથવા જે તે દેશમાં પાછા જવું પડશે. એટલું જ નહીં, ઇમિગ્રેશન અધિકારીઓ દરેક કેસની અલગથી તપાસ કરશે અને પછી નક્કી કરશે કે વ્યક્તિને અમેરિકામાં રહીને અરજી કરવાની છૂટ આપવી કે નહીં આપવી. આ સાથે અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે પણ આ ડિસિઝનને સ્વીકારીને કહ્યું છે કે જે લોકો અમેરિકામાં તાત્કાલિક વિઝા પર રહે છે અને ગ્રીન કાર્ડ મેળવવા માંગે છે તેમને હવે પોતાના દેશમાં જઈને અરજી કરવી પડશે. આ નિયમથી સાફ સમજાઈ રહ્યું છે કે અમેરિકાની ગવર્મેન્ટ હવે પોતાના લો અને ઇમિગ્રેશન સિસ્ટમને વધારે સ્ટ્રિક્ટ કરી રહી છે. એટલું જ નહીં, જો તમે આંકડા જોવા જાઓ તેમાં પણ નજરે પડી રહ્યું છે કે કેટલા બધા લોકો એવા છે ભારતના કે જે વધારે હાઈએસ્ટ ગ્રીન કાર્ડ હોલ્ડર છે. વર્ષ 2024માં લગભગ 49,700 લોકોએ ગ્રીન કાર્ડ પ્રોસેસ દ્વારા અમેરિકાની સિટીઝનશિપ લીધી. અને આ મામલે ભારત મેક્સિકો પછી બીજા નંબરનું રહ્યું. અમેરિકાની સિટીઝનશિપ મેળવનારા કુલ લોકોમાં ભારતીયોની એટલે ઇન્ડિયન્સની ભાગીદારી 6.1% જેટલી હતી. એટલે હવે સમસ્યા એ જ છે કે જેટલા પણ લોકો ગ્રીન કાર્ડ હોલ્ડરની પ્રોસેસમાં છે એ બધાએ પોતાનું પરિવારને બધું જ મૂકીને સ્પેશિયલ એપ્લિકેશન કરવા માટે પાછા ભારત આવવું પડશે. આ સાથે કેટલાક નિષ્ણાંતો એવું પણ કહે છે કે આ નિયમથી બીજા દેશમાં જવાની શક્યતાઓ વધી જાય છે અને આ કારણે અમેરિકાને નુકસાન પણ થઈ શકે છે. હવે આ નિયમ ક્યારે લાગુ પડશે એને લઈને ઘણા બધા વિવાદ છે, પરંતુ એટલું સાફ સમજાઈ રહ્યું છે કે ગ્રીન કાર્ડ હોલ્ડર બનવું હવે અઘરું છે. અને આના કારણે ઘણા જ બધા લોકોની મૂંઝવણ વધી છે. પરંતુ અહીંયા એ વસ્તુ ધ્યાન રાખવી જરૂરી છે કે આ નિયમ પર હજી વિચારધારણા અને વિવાદ ચાલી રહ્યો છે. હજી આ લો આવ્યો નથી, પરંતુ આને લઈને તમારું શું માનવું છે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો. અને આ સાથે જો તમે અમેરિકા જવાનું વિચારી રહ્યા છો તો ફ્યુચર પ્લાન્સ, તમારું કમ્પ્લાયન્સ, ડોક્યુમેન્ટ્સ, આ બધી જ વસ્તુ પ્રોપર ચેક કરીને પછી જ જજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહેજો વીટીવી ડિજિટલ સાથે.